ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શંખેશ્વરના પાટલા ગામે પીવાના પાણીમાં ગટરના પાણી મિક્સ થતા હાલાકી. વઢિયાર પંથકના શંખેશ્વર તાલુકાના પાટલા ગામે 35 જેટલા મકાનોના પીવાના પાણીની લાઇનમાં ગટરનું દૂષિત ગંદુ પાણી આવતું હોવાનું રાડ ફરિયાદ ઉઠવા પામી છે. ચોમાસું આવતાની સાથે જ લોકોની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળતો હોય છે. તે પછી રોડ રસ્તાઓ પર ખાડારાજ હોય કે કાદવ કીચડની સમસ્યા હોય અથવા જાહેર રસ્તાઓ પર પાણી ભરાવાના પ્રશ્નો હોય. આમ ચોમાસું આવતા તાલુકા જિલ્લાના વહીવટી તંત્રને આવી અનેક સમસ્યાઓની ફરિયાદો મળતી હોય છે. આવી જ એક ફરિયાદ પાટલા ગામે પીવાના પાણીના નળમાં ગટરના ગંદા દૂષિત પાણી આવતું હોવાનું જાણવા મળ્યું હતું. શંખેશ્વર તાલુકાના પાટલા ગામે દુલસાણી વાસના 35 જેટલા મકાનોમાં નાખવામાં આવતી પીવાના પાણીની લાઇનમાં દૂષિત દુર્ગંધયુક્ત પીવાનું પાણી નળમાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ વિસ્તારમાં અગાઉ પણ ગટરના ગંદા પાણી આવતા હોવાની લોકોએ પંચાયતમાં રાડ ફરિયાદ કરેલી છતાં પણ આ પ્રશ્નનું કોઈ જ સોલ્યુશન મળ્યું નથી. અવારનવાર ગટરના ગંદા પાણી સાથે પીવાનું દૂષિત પાણી આવતા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે ગ્રામ પંચાયતના જવાબદાર તલાટી સરપંચને ગામના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગુગાજી ઠાકોર.